નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ। વડનગરના જગાપુરા ખાતે ઠાકોર સમાજના ત્રીજા સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું। સમસ્ત જગાપુરા ગામ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં 30 જેટલા નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। રાત્રે આવેલા વરસાદથી આયોજકો નિરાશ થયા હતા, પરંતુ કહેવાય છે ને કે મન મક્કમ હોય તો મુસીબતોનો સામનો થઈ શકે છે। તેવી રીતે સમસ્ત ગામના લોકોએ વહેલી સવારથી આવેલા મહેમાનો અને વરવધુના પરિવારને તકલીફ ના પડે તે માટે આયોજન ખડેપગે રહી કર્યું હતું। આયોજનમાં કોઈને તકલીફ ના પડે તે માટે આયોજકોની મહેનતને લોકોએ બિરદાવી હતી। આ પ્રસંગે સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। નવદંપતીને સુખી લગ્ન જીવન માટે આશીર્વાદ આપ્યા હતા। દાતાઓએ પણ દાન આપીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। જમવાની પણ સુંદર વ્યવસ્થા સમૂહ લગ્ન સમિતિ દ્વારા કરવામાં આવી હતી। શું કહેશો આજના સમૂહ લગ્નને લઈને? આજના સમૂહ લગ્નમાં સમસ્ત જગાપુરા ગામ દ્વારા અમે સમૂહ લગ્ન આયોજન કરેલું છે કમિટી દ્વારા। તો આ સમૂહ લગ્નમાં 30 વરઘડિયા પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે। તો આયોજનના ભાગરૂપે આજે રાત્રે ભરપૂર વરસાદ, વાવાઝોડું આવ્યું, અમારો મંડપ બધું ડેકોરેશન અસ્ત વ્યસ્ત થઈ ગયું, છતાં પણ જગાપુરા ગામના નાના મોટા આગેવાનો, પછી યુવાનો, આ બધાના સાથ સહકારથી ફરી એકવાર અમે આ આખો મંડપ અને ડેકોરેશન ઊભું કર્યું છે સવારમાં ફક્ત 2 થી 3 કલાકમાં। અને જે તે અહીંયા મહેમાનો આવ્યા છે એમને પૂરેપૂરી કોઈ અગવડ ના પહોંચે એવું અમારી મહેનત અહીંયા રહેશે।